અમદાવાદના નવરંગપુરામાં વૃદ્ધાની હત્યાથી હાહાકાર મચી ગયો છે। નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટીમાં આવેલા એકલવ્ય ફ્લેટમાં 75 વર્ષીય માલતીબહેન નામના વૃદ્ધાના મોતથી ચકચાર મચી ગઈ છે અને આ હત્યા તેમના જ ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી કરતા થઈ હતી। અમદાવાદના નવરંગપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં સ્વસ્તિક સોસાયટીમાં આવેલ એકલવ્ય ફ્લેટમાં એક વૃદ્ધાની હત્યા થઈ છે। આ હત્યા થતા જ ફરી એકવાર શંકાની સોય ઘરઘાટી પર જઈ રહી છે અને ફરી એકવાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમદાવાદના નવરંગપુરામાં વૃદ્ધાની હત્યાથી અત્યારે હાહાકાર મચી ગયો છે। આ ફ્લેટમાં જે વસ્તુઓ છે તે પણ વેરણછેરણ નજરે પડી રહી છે। નવરંગપુરામાં સ્વસ્તિક સોસાયટીમાં આવેલા એકલવ્ય ફ્લેટમાં 75 વર્ષીય માલતીબેન નામના વૃદ્ધાના મોતથી ચકચાર મચી છે। તો આ તરફ રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આવેલા જોલી એપાર્ટમેન્ટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીએ એક વૃદ્ધાને માર માર્યો હતો। વૃદ્ધાના પરિવારની વાત માનીએ તો મંગળવારે વૃદ્ધિએ વૃદ્ધા પાસે 3000 રૂપિયાની માંગ કરી, જેને લઈને યુવતાએ વૃદ્ધા પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે હાલ આ સમગ્ર મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવતી કેશોદની રહેવાસી છે, જેણે તક મળતા એપાર્ટમેન્ટમાં રહેતા બે વૃદ્ધાના ઘરમાં સાંજના સમયે દરવાજો અંદરથી બંધ કરી વૃદ્ધાને તીક્ષ્ણ હથિયાર અને અન્ય પદાર્થના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી અને બાદમાં ઘરની બારીમાંથી નીચે કૂદવાનો પણ પ્રયત્ન કર્યો હતો। જો કે આસપાસના લોકોએ યુવતીને જોઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયરની ટીમે યુવતીને નીચે ઉતારી હતી, જ્યારે વૃદ્ધાને ઈજા પહોંચતા તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। યુવતીને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ છે। સોનલબેન વેગડા જે છે, સવારના સમયે લાભુબેનના ઘરે જઈ અને વાત કરી હતી કે મારે પૈસાની જરૂરિયાત છે, તો મને નાનું મોટું કામ આપો તમારે ત્યાં, હું ગમે તે કામ કરી લઈશ। તો વૃદ્ધાબેને ના પાડી, જે અનુસંધાને રાતના આશરે 9 વાગ્યાના સુમારે યુવતી વૃદ્ધાના ઘરે જઈ અચાનક છરી અને કાતર લઈને બેન ઉપર હુમલો કરીને માથામાં તથા ખભામાં ઈજા પહોંચાડી અને બેનની સોનાની ચેનની લૂંટ કરીને ગુનો દાખલ કરેલ છે।